અમરેલીમાં જાફરાબાદ બાદ રાજુલાને મેઘરાજાએ બરાબરનું ધમરોળ્યું છે। રાજુલામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। રાજુલાના કુવાયા, ભાકોદર આ સહિતના દરિયાકાંઠાના ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। રાજુલાના ચોતરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। કુવાયા ગામના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ છે। ગામના રસ્તાઓ પર નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા। તો રાજુલામાં ઓળઘોળ થઈ ચૂક્યો છે મેઘો, અને એટલો ઓળઘોળ થયો છે મેઘો કે રસ્તા પર જાણે નદીઓ વહી રહી હોય તેવા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અને ભારે વરસાદને કારણે અહીં જળબંબાકારની પરિસ્થિતિ પણ સર્જાય છે। વાહન ચાલકોની ગતિ પણ મંદ પડી છે, કારણ કે રસ્તા પર આ પાણી ધસમસતા વહી રહ્યા છે, જેને કારણે હાલ તો અહીંથી અવરજવર કરવી મુશ્કેલ પડી રહી છે। રાહદારીઓ માટે પણ ઘણી જ મુશ્કેલી અહીં અનુભવાઈ રહી છે। જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ પરિસ્થિતિનો લોકોએ સામનો કરવો પડશે। તો અમરેલી જિલ્લામાં આ વરસાદી માહોલ અને તેમાં જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। જાફરાબાદની બજારોમાં તો ચારે તરફ બસ પાણી જ પાણી છે। અડધા કલાકમાં વરસાદ શું વરસ્યો, રસ્તા પર વરસાદી પાણી વહેતા થઈ ગયા। અહીં જાફરાબાદના બજાર ચોકના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં હાલ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ ઉપરાંત તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસ્યો છે। જોકે લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે અને અડધા કલાકમાં તો જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ, જેને કારણે ઠેર ઠેર રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા। તો જાફરાબાદના લોર ટીંબી, ખાચરિયા, હેમાળ, શેલના અને વડલી સહિતના ગામોમાં અતિ ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। કેટલાક ગામોમાં તો ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, જ્યાં કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદને પગલે પાણી વહેતા થયા હતા। વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને તેને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો આ ત્રણ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં ભારે વરસાદને કારણે સમગ્ર અમરેલી જિલ્લા પર અત્યારે મેઘરાજા મહેરબાન છે અને તેને કારણે રસ્તા ઉપર વહેતા પાણી છે। મુખ્ય બજારોની અંદર આખરે રસ્તા પર વહેતા ઝરણા સમાન પાણી જોવા મળી રહ્યા છે। તો આ સમગ્ર પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, સમગ્ર અમરેલી જિલ્લાની જો વાત કરીએ, કયા કયા ગામડાઓ અને તાલુકાઓ છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ છે અને કેવી પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે? જયદેવ, જે રીતે વહેલી સવારથી જ દરિયાકાંઠાનો જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં વરસાદ છે તે વરસી ગયો છે। જાફરાબાદ તાલુકાના કોવાયા, ભાકોદર આસપાસનો જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ હતો। ઉપરાંત ટીબી, લોર, ખાચરિયા સહિતના જે ગામડાઓ છે જ્યાં સારો વરસાદ થયો છે, જેના કારણે ધરતીપુત્રો છે તેમાં પણ ખૂબ આનંદની લાગણી છે। સાથે સાથે રાજુલાના ચોતરા સહિત આસપાસના જે ગ્રામીણ વિસ્તાર છે, સમગ્ર આખા દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે આજે વરસાદ છે તે પડી રહ્યો છે। જયેશ, આભાર જયદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ ત્રણ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં મુખ્ય બજારની અંદર પાણી ભરાયા છે, ગામડાઓની અંદર પણ વરસાદ વરસતા લોકો ઘરમાં ભરાઈ રહેવા માટે મજબૂર છે। તો મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોની ગતિ મંદ પડી છે અને હજુ પણ તમામ જિલ્લાના જે ગામડાઓ છે ત્યાં પણ ભારે વરસાદ વરસ્યો છે। વિઝિબિલિટી પણ ઓછી થઈ જાય એ પ્રકારે મેઘો અહીં મહેરબાન છે।